ઓને લાગુ નળી લાણી પાય માતા રે પિતા રે તમને વિનવું રે હા પિતાજી પિતાજી છેલ્લી વેળાએ હું તમને મળવા આવ્યો છું પિતાજી તમારે જોઈએ બીજું માંગી લો મને રાજી ખુશીથી પ્રભુ મારી સાથે આવી મને સમાધિની રજા આપો એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી આખા કુટુંબમાં ઘેરાય બાપનો મીઠો છાયડો તે મારા બાપ હા પિતાજી એવો નાનો હતો ને ભેળો આવતો રેલો બાપુ મને ખૂબ લડાવ્યા લાડલો મીઠો છાયડો છે મારા હા પિતાજી મને રાજી ખુશીથી રજા આપો 53 વર્ષની આયુમાં પિતાજી ક્યારેય તમારી લાગણી દુભાણી હોય મારથી કડવું વહેણ બોલાણું હોય હા પિતાજી જ્યારે તમે મને યાદ કરશો હું તમારા સન્મુખ હાજર થાય મને રાજી ખુશીથી રજા આપી દો અરે બેટા રામદેવ જ્યારે અમને સંકટ પડે જ્યારે અમને ભીડ પડે જ્યારે અમે તને સમરી તે તો હાજર હાજર અમને હા પિતાજી જ્યારે તમે મને યાદ કરશો હું તમારા સન્મુખ હાજર થઈ જાય આ મારું વચન છે પિતાજી આ મારું વચન છે પિતાજી હવે મને હસતા મુખે તમે રજા આપી દો પિતાજી મને રજા આપી દો રામદેવજી બાપા તેમના પિતાજી અજમલ રાજાને મળ્યા છે અને રામદેવજી બાપા માતા મિનળ દેને શું કહેવા લાગ્યા છે મીઠા મધુ ને મીઠા મેં હુલાવેલો મીઠી સે મિળાલ માટનો મારી જનની નિજોડ સખી નહીં જડે હા માઈ માં છે માં જગત આખાનો તાજ પણ માં છે માં જગતને જન્મ દેનારી માં છે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી દેલો જગથી જુદેરી એની જાત જો જનની નિજોડ સખી નહીં જડે હા માં જ્યારે મને યાદ કરશો માં હું તમારી સન્મુખ હાજર થઈ મને રાજી ખુશીથી માં રજા આપી દે માં
મને રાજી ખુશીથી રજા આપી દે. મુજ દ્વારે હો બાળુડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંછી મેળાની આ બધી વાતો આજે વિખરવાની વેળા રે, આજે અજ્ઞાનીઓ તો ક્યાંથી સમજે મસ્તી રુદન વેળાની, મસ્તી રુદન વેળાની. ઓ માં જ્યારે મને યાદ કરશો ને માં, ત્યારે હું તમારા સન્મુખ માં જરૂર હાજર થઈશ. મને રાજી ખુશીથી માં રજા આપી દે માં, રજા આપી દે. તારા રામૈયાને એકવાર ઓરણા લઈ લે માં, એકવાર ઓરણા લઈ લે માં. બેટા રામ, જ્યારે અમે યાદ કર્યું ત્યારે બેટા જન્મ દર્શન દેજે બેટા. હા માં, જ્યારે માં તમે મને યાદ કરશો ત્યારે તમારો રામૈયો તમારી સન્મુખ આવીને માં ઊભો રહેશે. હા માં, હવે હું તમારી વિદાય લઉં છું. હજી મારી ત્રણ બહેનો લાસા, લક્ષ્મી ને સગુણા મારી રાહ જોશે. એના શયનખંડમાં અંધારો ઓળો કરીને બેઠી છે, તો લાય મારી 3 બહેનને જઈને મળું. હા બેટા રામ, મને જેટલી રોવડાવી એટલી તારી 3 બહેનોને નો આહુડા પડાવતો બેટા રામ. હા માં, ત્રણેય બહેનો આજ ઘરના ખૂણે ત્રણેય બહેનો રીસાને બેઠા છે. રામદેવજી બાપા ધીરે ધીરે આજ રંગમેલ તરફ આવ્યા છે અને રામદેવજી બાપા તેમની ત્રણેય બહેનોને શું કહેવા લાગ્યા છે? હા બેન સગુણા, લાસા, હા બેન લક્ષ્મી, તમે જો મારથી આમ રીસાને બેસશો તો બેન હું સમાધિ હસતા મુખે કેમ લઈશ મારી બેન? તમારા મનનો મનોરથ પૂરા કર્યા, બધા કામ પૂરા કર્યા બેન. હા બેન, કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભૈલો ઝુલાવે ડાળકી. આજ લાસા રે લક્ષ્મી રે સગુણા વીન મૂર્યા, ઓન કરું મારા દિલડા નિવા, લાસા રે લક્ષ્મી રે સગુણા कहूँ मारा
લાસારે લક્ષ્મીને સગુણા વિનવું રે સમાધિ લેવાની વેળા આવ્યું રે અને હસતા આપો મને રીતા લાસારે લક્ષ્મીને સગુણા વિનવું રે ઓને હસતા આપોને વિદાય લાસારે લક્ષ્મીને સુગુણા બેનડી રે હા મારી બેન તારો નાનો ભાઈ તો ક્યારનો કરગરે છે બેન તમે રિસાઈને બેઠા છો તો સાંભળો બેન આજ જો મારી સાથે તમે વાત નહીં કરો તો હું તમને ક્યારેય મુખ નહીં દેખાડું હા મારી બેન આજ જો તમે તમારા વીરને મળવા ના આવો તો તમારા વીર રામૈયાના સોગંદ છે તમને મારી બેન તમારા વીર રામૈયાના સોગંદ છે અરે બેન એટલું રુદન શા માટે કરો છો બેન હા આજ સાના રે રહી જાવો મારી બેનડી રે અને પાડો નહીં આસુડા લીધાર બેની મારા તમે સાના રે રહી જાવો મારી બેનડી રે ઓને પારણે આસુડાની ધાર સાના રે રહી જાઓ અમારા બેનડી રે પણ દ્વારકાથી અમે આવ્યા અને બન્યા બેની તમારા વી પણ મનના મનોરથ પૂરા કર્યા મને હસતા તમે જો લે વિદાઈ ડૂબાશે મારો આત્મા મને હસતા તમે જો લે વિદાઈ ડૂબાશે મારો આત્મા હા મારી બેન તમારા માટે મેં જન્મ ધારણ કર્યો છે મારી બેન મને આજ હસતા મુખે રજા આપો મારી બેન હસતા મુખે રજા આપો આજ જન્મો જન્મના મારા બાંધવાને અને હવે મારા પૂરા કરે કોણ કોણ વીરા મારા અરે મારી બેન જન્મો જન્મ બેન તારા કોડ હું પૂરા કરીશ આજ જન્મો જન્મના મારા બાંધવા રે ઓને ધનમો ધનમના મારા વીર હા મારી બેન જન્મો જન્મના અમે તારા બેન
જન્મો જન્મ બેન હું તારા કોડ પૂરા કરીશ. જન્મો જન્મ બેન હું તારો ભાઈ બનીને આવીશ. પણ બેન આજ મને હસતા મુખે વિદાય આપી દે બેન. નહીં નહીં વીરા, દુનિયાને ભાઈ બહેનના પ્રેમના પાઠ ભણાવ્યા બસ રુદન કરવા માટે જ પ્રભુ. અરે નહીં મારી બેન. ભાઈ પણ વીરા, તારે દ્વારકા છોડી અને પોકરણગઢમાં જન્મ ધારણ કર્યો વીરા. શા માટે વીરા? બસ રુદન કરવા માટે? નહીં મારી બેન, તારા સાસરિયાના મેણા ભાંગવા માટે બેન મેં દ્વારકાથી પોખરણગઢમાં જન્મ ધારણ કર્યો મારી બેન. અરે બેન હું તો તારો વીર બન્યો છું. અરે મારી બેન, ભવો ભવ મને બેન મળે તો મારી બેન સગુણા મળજો. માટે બેન હસતા મુખે મને રજા આપો. મારી બહેનો જ્યારે મને યાદ કરશે ત્યારે એની સન્મુખ હું અને દર્શન આપીશ. બેન આ મારું વચન છે. હવે મને હસતા મુખે રજા આપો. પણ જાળ વિનાની જોને માછલી, એમ આજ વીરા વિનાની બેન. પણ બાંધવ વિનાની બેનડી, અરે ભાઈ એના પૂરા કરે કોણ કોટ. તમે જન્મો જન્મના મારા વીરા, દુભાશે મારો આત્મો. એવું ન બોલ મારી બેન. ધારેલા કામ બેન પૂરા કર્યા અને બેની બન્યા તમારા વી. પણ હસતા હસતા વિદાય મને આપજો. તમે સાના રહી જાઓ મારી બેન, ડૂબાશે મારો આત્મો. તમે સાના રહી જાઓ મારી બેન, ડૂબાશે મારો આત્મો. હા મારી બેન, હવે રાજી ખુશીથી માર થઈ મોટી ત્રણે બેન છો. તમારા વીરને રજા આપો મારી બેન, મને રજા આપો. હા બેન, મને કુમકુમનો ચાંદલો કરી બેન મને રજા આપી દે બેન, રજા આપી. અરે વીરા, કયા હસતા મોઢે તમને રજા આપું મારા ભાઈ. એક દિવસનો સમય એવો હતો વીરા, જેથી લાસા લક્ષ્મી સગુણા તને નભાઈ કહેવાતી. અરે મારી અરે બેન, મારા વીરા, હવે જગતમાં કોઈ તમને નભાય નહીં કહે, કારણ કે તમે આ રામદેવની બેન તરીકે ઓળખાશો. એટલે મારી બેન એ ચિંતા છોડી દો. જગત આખું તમને રામદેવની બેન તરીકે ઓળખશે. તમે જીવનમાં ક્યારે નભાય નહીં કહેવાઓ. મારી બેન મને હસતા મુખે હવે રજા આપી દો. બેન મારી અવધિ વીતી જાય છે. બેન મારી અવધિ વીતી જાય છે.
ખમા મારા માડી જાયા વીર વીરને ફૂલડે વધાવું. કાળ ભરો તમે તો મોતીરા ફૂલનો એ ખમા મારા માડી જાયા એક મારા માડી જાય વીર વીરને ફૂલડે વધાવો. રામદેવજી બાપા તેમને ત્રણે બહેનોને મળ્યા છે અને રામદેવજી બાપા નેતલદેના રંગમહેલ તરફ ચાલ્યા જાય છે. નેતલદે રંગમહેલમાં બેઠા હોય અને રામદેવજી બાપા નેતલદે પાસે આવી અને શું કહેવા લાગ્યા છે. હા નેતલદે, હા મારા નામ માતા પિતાની રજા હસતા મુખે લીધી, ત્રણેય બહેનોની રજા લીધી. તમને સંદેશ દેવા આવ્યો છું. મારા ગયા પછી માતા પિતાનું ધ્યાન રાખજો. મારી બેનને કોઈ તકલીફ ન પડે, આ બધી જવાબદારી નેતલદે હું તમને આપું છું. હા મારા નામ તમારે જે કેવું હોય, જે વિનંતી કરવી હોય એ કરી લો. આજને ચલ દે કહે ને સ્વામી મારા સાંભળો અને કરું મારા દિલડાની વાત સ્વામી મારા આજને ચલ દે કહે ને સ્વામી મારા સાંભળો રે. ઓને કહું મારા દિલડાની વાત, નેતલદે કહું ને સ્વામી મારા સાંભળો રે. છોડીને હાલા રે અમને કલા રે. હા મારા નામ અને પછી મારી કોણ લે સંભાળ સ્વામી મારા. એવા છોડીને હાલા રે અમને કલા રે. ઓને પછી મારી કોણ લે છોડીને હાલા રે અમને એકલા રે. હા નેતલદે, તમને એકલા મૂકી નથી જતો. આપણે ત્રણ ત્રણ સંતાન છે એનું જતન કરજો.
આવનારા બાળકના રખોપા હું કરીશ. પણ એક વાત તમે ભૂલી ગયા. રામા અવતારની અંદર તમે પણ મને એકલો મૂકી ધરતીમાં સમાઈ ગયા હતા. તમે ચિંતા ન કરતા. જ્યારે તમને કોઈ દુઃખ પડે, સંકટ લાગે અને મારી યાદ આવે, મને યાદ કરજો. હું તમારી સન્મુખ આવી અને ઉભો રહીશ. નેતલ દે, તમને આ મારું વચન છે. નેતલ દે, તમને આ મારું વચન છે. હા નેતલ દે, તમારા પણ જ્યારે પૃથ્વી પરના કાર્યો પૂરા થશે ત્યારે હું તમને ફરીવાર મારી સાથે વૈકુંઠ પાછા બોલાવીશ. ચાલો નેતલ દે, સમાધિની અવધિ વીતી જાય. રામદેવજી બાપા છેલ્લી વાર નેતલદેને મળ્યા છે. રામદેવજી બાપા તમામ સગા સંબંધીઓને લઈ અને રામદેવજી બાપા તેમની સમાધિનું સ્થળ બતાવવા માટે ચાલ્યા આવે છે. રામદેવજી બાપા સગા સંબંધીઓને સાથે લઈ અને સમાધિનું સ્થળ બતાવવા માટે જાય છે. વાગેરે વાગેરે નગારે નોબ તું રે. વાગે ઢોલ ને શરણાય, વાગે રે વાગે રે નગારે નોબ તું રે. ઓને વાગે ઢોલ ની શરણાય, વાગે રે નગારે નોબ તું રે. રામદેવજી બાપા સમાધિના સ્થળે પધાર્યા અને રામદેવજી બાપા સૌ માણસોને, તુરા કોળના રાજપૂતોને આજ શું કહેવા લાગ્યા છે? અરે હા ભાઈઓ, આ મારું સમાધિનું સ્થળ છે. આ સમાધિના સ્થળ ઉપર તમે ખાડો ગાળો. આવી રીતે જોત જોતામાં સમાધિનો ખાડો આજ પૂરો થયો છે. ત્યારે રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? હા તુરા શાખાના રાજપૂતો, આજ હું તમને છેલ્લો સંદેશો આપતો જાઉં છું. તમે જો નેક ટેક અને ધર્મથી રહેશો, સનાતન ધર્મને વળગી રહેશો, મારા પર સંપૂર્ણ ભરોસો રાખશો, દર ત્રીજી પેઢીએ હું તુરા વંશની અંદર જન્મ ધારણ કરીશ. હા તુરા શાખાના રાજપૂતો, મારા સમાધિ લીધા પછી તમને કોઈ ભ્રમણા જાગે, તમને કોઈ ભ્રમ ઉપજાવે તો તમે કોઈ મારો સમાધિનો પડદો નહીં ખોલતા, નહીંતર અનર્થ થશે.
સાંભળી લો તુરા શાખાના રાજપૂતો, આ રામા સરોવરના તીરેથી તમારા ઘેરે જાજો, પરિવાર સાથે હળી મળીને રહેજો, કોઈનો દ્વેષ ન કરશો, કોઈની ઈર્ષા ન કરશો, પરિવાર સાથે ખૂબ હળી મળીને રહેજો, આનંદ કરજો, ક્યારેય કોઈની સાથે વેરભાવ ન રાખતા સનાતન ધર્મને વળગી રહેજો, કારણ સનાતન ધર્મ છે અમરાપુરનો માર્ગ બતાવે છે. હા તુરા શાખાના રાજપૂતો, ફરીવાર તમને કહું છું, આ વાત ધ્યાનથી સાંભળજો. મારા સમાધિ લીધા પછી બ્રહ્માંડમાંથી બ્રહ્મા આવે, વૈકુંઠમાંથી વિષ્ણુ આવે, સદાશિવ ભોળોનાથ આવે, તમને ગમે એવી ભ્રમણા જગાવે, છતાં પણ તમે કોઈ મારો સમાધિનો પડદો ન ખોલશો. તમે જો મારા વચનનું પાલન કરશો, મારા વચન ઉપર હાલશો, દર ત્રીજી પેઢીએ હું તુરા કુળમાં જન્મ ધારણ કરીશ, તમને આ વચન આપું છું. અહીં બેઠેલા બધાય બે હાથ ઊંચા કરી 3 વખત મારી સાથે નમઃ બોલજો. શ્રી હરિયે નમઃ, શ્રી હરિયે નમઃ, શ્રી હરિયે નમઃ. જો વીરા, આ રતન કટોરો અને આ વીર ગેડીઓ મારા સમાધિના ખાડામાં મૂકી દો. હા બેન સગુણા, તમે મારી સમાધિની વિધિ કરો. મારી બેન, તમે મારી સમાધિની વિધિ કરો. એ લાખ લાખ દીવડાની આરતી ઉતારજો રે. એ લાખના લાવો લેવાય, આજ મારે આનંદ પારસે. રણુજાની ગલીઓમાં ફૂલડા પથરાવો, રણુજાની ગલીઓમાં ફૂલડા પથરાવો, ઉડાડો અબીર ગુલાલ, આજ મારે આનંદ પારસે. સાકર ને મીઠાયું વેચાવો, સાકર ને મીઠાયું વેચાવો, ઉડાડો અમૃત લાખ લાખ દીવડાની આરતી ઉતારજો રે. એ લાખના લાવો લેવાય, આજ મારે આનંદ પારસે. એ સખી આજની ઘડી રળિયામણી, સખી આજની ઘડી તે રળિયામણી, જેથી મારો વાલો યરાની વધામણી ધીરે, મારો રામ યરાની વધામણી ધીરે, આજની ઘડી તે રળિયામણી. જેથી સખી તું
सखी पूरो सुहागन साथिया धीरे मारे घरिया में हरिवर हाथिया धीरे मारे घरिया में हरिवर हाथिया धीरे आजनी खड़ी तेरड़िया मणि છેલ્લી વેળાના આજ મારા જુહાર છે મન વચન કર્મથી પાવન રેજો નીતિ ધર્મનું ખાજો નીતિથી રેજો ઘેરે જઈ તમે બધાય તમારા પરિવાર સાથે હળી મળી રહેજો તમારા બધાનું કલ્યાણ થશે આવી રીતે રામદેવજી બાપાએ સમાધિના ખાડાની અંદર પ્રવેશ કર્યો છે અને દેહતે આત્મો જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો છે. સૌ માણસો રામદેવજી બાપાનો જય જયકાર કરવા લાગ્યા છે. રામદેવજીનો અલગ ધણીનો રામદેવજીનો સૌ માણસો રામદેવજી બાપાની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, દીપોળ વધેરવા લાગ્યા, અગરબત્તી શેકાવા લાગ્યા છે. બોલે રામદેવજી મહારાજ કી જય. થોડીક વાર માટે હલો હલો અખ્યાણ જેને શ્રીફળ આપેલું છે તે મિત્રો જલ્દી સ્ટેજ ઉપર આવે અને આપણે મંડળના ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે બધાને એક બાજુ જવાનું છે. બધાએ આપણે